નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર સાબરકાંઠાથી, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાબરકાંઠાની ધરા પર અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું લોકાર્પણ, જ્યાં 210 કરોડ કરતા વધુના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અમિત શાહના આગમનને પગલે પશુપાલકોમાં ખુશી જોવા મળી, ત્યારે 800 મેગા ટન સાબરદાન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। શાહની મુલાકાતને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં પશુપાલકો સહિત પ્રજાજનો પણ ઉપસ્થિત રહ્યા। ત્યારે કરોડોના ખર્ચે પશુપાલકો માટે પ્લાન્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો, જ્યાં ધારાસભ્યો, સાંસદ, સહકારી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। મહત્વના સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં સાબરકાંઠામાં અમિત શાહનું આગમન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાબરકાંઠાની ધરા પર આવ્યા છે। ત્યારે અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। 210 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યાં અમિત શાહના આગમનને પગલે પશુપાલકોમાં ખુશી જોવા મળી છે। ત્યારે 800 મેગા ટન સાબરદાન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। શાહની મુલાકાતને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, ત્યારે મોટી સંખ્યામાં પશુપાલકો સહિત પ્રજાજનો હાજર રહ્યા। કરોડોના ખર્ચે પશુપાલકો માટે પ્લાન્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, ત્યારે ધારાસભ્ય, સાંસદ સહિત સહકારી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। ત્યારે આવો જોઈએ આજ મુદ્દે અમિત શાહે શું કહ્યું। વાત કરું તો આપણા પાકમાં ગુજરાત રાજ્યને જોઈએ, આપણે જે જથ્થો માંગ્યો હતો કેન્દ્ર સરકાર પાસેથી, એટલો જથ્થો કેન્દ્ર સરકારે ગુજરાત માટે રવિ સિઝન માટે ફાળવી દીધો છે, પણ અમુક સંજોગોના કારણે ફાળવેલો જથ્થો રાજ્યમાં સમયસર પહોંચી શકતો ન હોવાના કારણે થોડીક ખાતર અંગે તકલીફ જેવું વાતાવરણ ઊભું થયું છે। રવિ પાકના વાવેતરની શરૂઆત છે અને પાયાના ખાતર તરીકે DAP અને NPK ખાતરની ખૂબ જ જરૂરિયાત હોવાના કારણે એકસાથે સિઝનની વાવેતરની શરૂઆતમાં આ સ્થિતિ અત્યારે રાજ્યમાં છે। અત્યારે જથ્થો આવી રહ્યો છે, અઠવાડિયામાં લગભગ આ પ્રશ્ન ધીરે ધીરે સોલ્વ થઈ જશે। કયા કયા વિસ્તારમાં છે જ્યાં શોર્ટેજ વધારે પહોંચી રહ્યું છે? આમ જોઈએ તો લગભગ આખા ગુજરાતમાં રવિ પાકના વાવેતરની અત્યારે શરૂઆત છે, અને જ્યાં જ્યાં વાવેતર કરવાનું હોય ત્યાં પાયાના ખાતર તરીકે DAP અને NPK ખાતરની જરૂરિયાત રહે છે। હિંમતનગર તેમજ અરાવલી એટલે કે સાબરકાંઠા અને અરાવલી જિલ્લાના તમામ પશુપાલક તેમજ ગુજરાતના 36 લાખ પશુપાલકો માટે ખૂબ આનંદની વાત છે કે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે આજે સાબર ડેરીના 800 ટન પ્રતિદિન કેપેસિટીવાળા કેટલ ફીડ પ્લાન્ટનું લોકાર્પણ થયેલ છે, ઉદ્ઘાટન થયેલ છે તેમના શુભ હસ્તે। આમ જિલ્લાના પશુપાલકોને ઉચ્ચ ક્વોલિટીનું દાણ, સાબરદાણ આપણી ડેરી આપી શકશે, અને તેનાથી જિલ્લામાં પશુપાલનની પ્રવૃત્તિને ખૂબ જ વેગ મળશે। એક ફ્લેગ ઓફ પણ કર્યો રેલીને, એનું મોટિવ શું કઈ રીતે કામ કરે? હિંમતનગરથી થઈને દિલ્હી સુધી જતી મારુતિ સુઝુકી દ્વારા અપાયેલ કમ્પ્રેસ્ડ બાયોગેસ ફ્યુઅલથી ચાલનારી આ 12 ગાડીઓનું રેલીનું આજે ફ્લેગ ઓફ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના શુભ હસ્તે ફ્લેગ ઓફ થયું। આ રેલી 26મી નવેમ્બરે દિલ્હી ખાતે પહોંચશે અને 26 નવેમ્બર નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે। આજે ભારત વિશ્વનો નંબર 1 દૂધ ઉત્પાદક દેશ છે, અને તેમાં જે સહકારી પ્રવૃત્તિને લીધે વેગ મળ્યો છે, તે રેલી તેમજ આપણા પશુધન પાસે, જે ખેડૂતો પાસે પશુધન છે, તેના છાણમાંથી જે ગેસ ઉત્પન્ન થાય, એ ગેસથી આપ જેમ જોઈ શકો બાયોગેસનો ઘરનો ચૂલો પણ ચાલે, અને